દરિયામાં જોવા મળ્યો જલપરો ને ભેગા હાથ ઉપર બેહીને ખાવાનું ખાઈ જાય એવા પક્ષી જોવા મળ્યા. તો ભાઈ હવારના પોરમાં મોંઘા મળેલા પિસ્તા ઠપ કરીને નીકળી ગયા વાડી બાજુ. વાડીએ પહોંચીને બગીચામાં માર્યો આટો ને પછી પક્ષી માટે નાખી દીધી સેવ ને પાછા નીકળી ગયા ઘર બાજુ. મસ્ત મજાનું ઊંધિયું ખાઈને પહોંચી ગયા વેરાવળ ને ત્યાંથી ચડી ગયા સોમનાથ મંદિર વાળા રસ્તે. ભાઈ મંદિરમાં ફોન અલાઉડ નથી એટલે મળ્યા થોડીક વાર પછી. અને ભાઈ આ મહાન યોદ્ધાનું નામ તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અને ત્યાંથી આપણે પહોંચી ગયા બીચ ઉપર. અને આ ભાઈને જોઈને મારે કંઈક કેવું હોય તો જંગ જોમે કે રંગ જોમે. પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જોમે. અને નાના એવા શંખની અંદરથી દેખાઈ ગયું આપણે કરચલાનું બચ્ચું. અને અત્યારે તો ઘોડો ટૂંકો પડે હો એવી આ બંકાની મોજ હાલતી હતી. અચ્છા હું ક્યાં ના પડું. થોડીક વાર બીચ ઉપર એન્જોય કરીને પહોંચી ગયા આપણે રામ મંદિર. રામ ભગવાન, ગણપતિ દાદા અને હનુમાન દાદાના કરી લીધા દર્શન. પછી આપણે થોડાક રામ ભગવાનના નામ લખીને કરી નાખી સાઈન. અને ત્યાંથી પહોંચી ગયા ત્રિવેણી ઘાટે. હાથમાં લઈ લીધું સવાણું. એટલે એક પછી એક પક્ષી આવતા ગયા ખાવા માટે. હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ. અને ડોગેશભાઈ કહે કે ભૂખમાં તો ગાજરે મીઠા લાગે તો આ તો નાળિયેર છે. ફોટા ફોટા નહીં લેલા. અને ત્યાંથી પહોંચી ગયા ગીતા મંદિરે. હાલો ભાઈ વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગમાં. નહીં